ભરૂચ જિલ્લાનું રાજકારણ હવે ગરમાયું છે અને કેમ કે આદિવાસી મતો પર મજબૂત પકડ ધરાવતા એવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું કેમ આપ્યું છે અને શું ગંભીર આક્ષેપો કોંગ્રેસ પર લગાવવામાં આવ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને જે પ્રકારે તેણે પ્રદર્શન કરવું જોઈતું હતું તેવું પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું નથી. એક તરફ મુખ્ય વિપક્ષના દાવા કરવામાં આવતા હતા, તે જ હવે મુખ્ય વિપક્ષના હવે અંદરોઅંદરના ડખાઓ ચરમસીમાએ પહોંચી ગયા છે અને આ જ બધાની વચ્ચે મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. અને આ કોઈ સામાન્ય રાજીનામું નથી, કેમ કે તેની પાછળ જે આક્ષેપો અને જે નારાજગી સામે આવી રહી છે તે સ્થાનિક સ્તરે અને પ્રદેશ નેતૃત્વ સુધી તમામ પક્ષીય ગણિતોને કદાચ અહીંયા હચમચાવી દે તેવી છે. મહેશ વસાવાએ તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી હતી, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી, તેમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ખુલ્લેઆમ પોતાનો આક્રોશ જે છે અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે અને પક્ષમાં આંતરિક લોકશાહીના નામે જે પણ કંઈ ચાલી રહ્યું છે તેની સામું હવે સવાલો ઉપાડ્યા છે. કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને જે વિગતો પર આવી છે તેના પર નજર કરીએ તો મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાં જે આરોપ લગાવ્યા છે તે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારા છે. કેમ કે તેમણે સીધો પ્રહાર કરતા જણાવ્યું છે કે જે પક્ષમાં ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ હોય એટલું જ નહીં, તેમણે અત્યંત સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે સ્થાનિક સ્તરે ટિકિટોની ફાળવણીમાં કોઈ યોગ્યતા સમર્પણના આધારે નહીં, પરંતુ સંપૂર્ણપણે સોદેબાજી અને આંતરિક મિલીભગતના કારણે કરવામાં આવી છે. એક પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા જ્યારે પોતાની જ પાર્ટી પર ટિકિટોના વેચાણ અને સોદેબાજીનો આરોપ લગાવે ત્યારે તે પક્ષની છબી પર બહુ મોટો ડાઘ જે છે અહીંયા આવી શકાય. મહેશ વસાવાના મતે જે કાર્યકરો જમીન સ્તરે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા તેમની અવગણના કરવામાં આવી અને તેને પડદા પાછળ ગોઠવણો કરીને જે મનસ્વી રીતે ટિકિટો વેચવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાથી અત્યંત નિરાશ અને હાથ થઈને તેમણે કોંગ્રેસ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો આ એક નિર્ણય જે છે અહીંયા લીધો છે અને આ નિર્ણય કદાચ જોવા જઈએ તો કોંગ્રેસનું આગળનું ગણિત જે છે પણ બદલી શકે છે. કેમ કે જે સમયે જ્યારે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા એ સમયે કહેવાતું હતું કે હવે તો કદાચ તે અહીંયા ટકી જશે અને કોંગ્રેસ જે છે તે આદિવાસી પટ્ટામાં સારું જે છે કાઢી શકશે. પરંતુ જે પ્રકારનું અત્યારે ગણિત સામે આવ્યું, જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે રહેલા જે ડખાઓ છે તેને બહાર પાડી રહી છે. એક બાજુ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઓ એવી થઈ રહી હતી કે જે કોંગ્રેસ છે તે અંદરના જેમના જે ડખા છે તે અંદર ટિકિટની વહેંચણીને લઈને જે વિવાદો છે તે વિવાદોને હવે ક્યાંક ને ક્યાંક એમના જ નેતાઓ ખુલ્લા પાડી રહ્યા એવું લાગે છે. થોડું પાછળ જઈને જો રાજકીય ચિત્ર સમજવાનો પ્રયત્ન કરીએ તો લોકસભા ચૂંટણીના બરાબર પહેલા જ્યારે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે ખાસ કરીને ગુજરાતના આદિવાસી બેલ્ટમાં અને કોંગ્રેસમાં એક નવી ઉર્જા આવી હતી. તેમનું વાતાવરણ એવું સર્જાયું હતું કે રાજકીય વિશ્લેષકો એ પણ માની રહ્યા હતા કે વસાવા પરિવારનો પરંપરાગત જનાદેશ કોંગ્રેસને ભરૂચ, નર્મદા અને તેની આસપાસના વિસ્તારોમાં બેઠી કરવા માટે કદાચ અહીંયા મદદ કરશે. આદિવાસી મતોના ધ્રુવીકરણને રોકવા અને પક્ષને મજબૂત કરવા માટે મહેશ વસાવાનું એક મહત્વ પત્તું જે છે કદાચ સાબિત થઈ શકતા હોત, પરંતુ આક્ષેપો તદ્દન વિપરીત થયા. ખૂબ જ ટૂંકા ગાળામાં જે સંબંધો અંત આવી ગયો અને સ્થાનિક પંચાયતોની ચૂંટણીના ટાણે જ મહેશ વસાવાએ આ રીતે પક્ષ છોડી જવું એ કોંગ્રેસ માટે જિલ્લા સ્તરે બહુ મોટો એક જોવા જઈએ તો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર આગામી દિવસોમાં અને પક્ષના સંગઠન અને ચૂંટણીના પરિણામો પણ જોવા મળી શકે છે. કેમ કે હવે થોડાક જ સમયની અંદર 2027ની ચૂંટણી છે અને એ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જે આ ડખાઓ આવા તે કોંગ્રેસ માટે કદાચ આગામી દિવસોમાં ઘણી ચિંતામાં વધારો કરી શકે છે. અહીં વાતની નોંધ લેવી જેવી છે કે જે મહેશ વસાવાનો રાજકીય પ્રવાસ છેલ્લા કેટલાય સમયથી ભારે ઉતાર ચઢાવ જેવો રહ્યો છે અને આશ્ચર્ય નિર્ણયોથી ભરેલો રહ્યો છે. કેમ કે રાજકીય સફર સ્થિર રહેવાને બદલે એક પક્ષમાંથી બીજા પક્ષમાં ઝડપી બદલાતું રહ્યું છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે પોતાના પિતા અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા સાથે વૈચારિક અને રાજકીય મતભેદો સર્જાયા. પિતાથી અલગ થઈને સત્તાધારી ભાજપનો ખેસ ધારણ કર્યો, જો કે ભાજપમાં પણ તેમનો સૂર લાંબો સમય સુધી ના ચાલ્યો અને અંતે તેઓ અસંતોષ અને બધાના કારણે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું. ભાજપ બાદ તેઓ તુરંત જ કોંગ્રેસમાં જોડાયા અને એવું લાગતું હતું કદાચ કે તેમણે પોતાની નવી રાજકીય જમીન મળી ગઈ હશે, પરંતુ ઇતિહાસનું પુનરાવર્તન ફરી વખત થયું. કોંગ્રેસમાં પણ સ્થાનિક જૂથબંધી, ટિકિટોની કથિત સોદેબાજી અને પોતાની
ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ સાથે તેમણે ફરી એકવાર પક્ષ છોડી દીધો છે. મહેશ વસાવાના આ નિર્ણય બાદ હવે સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય વર્તુળોને અટકળો એવી ચર્ચાએ ભારે ગરમ કરી છે કે દરેકના મનમાં અત્યારે એક જ સવાલ ઘૂમી રહ્યો છે. હવે મહેશ વસાવા આગામી કદમ શું હશે? શું ફરીથી તેઓ કોઈ ત્રીજા મોરચા તરફ જશે, એટલે કે આમ આદમી પાર્ટીમાં કદાચ જોડાઈ શકે છે? શું ફરીથી ભાજપમાં જશે? શું તેઓ પોતાના પિતા છોટુભાઈ વસાવા સાથે જૂના મતભેદો ભૂલીને ફરીથી ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે BTPને સક્રિય કરવામાં આગળ વધશે? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.